કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સોમનાથ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત થયું। ત્યારે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગીરના ચાંડુવાવ ગામની મુલાકાત લીધી। વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં તેમણે ભાગ લીધો। અમિત શાહે દેશની આઝાદી માટે શહીદ થયેલા ભગતસિંહને પણ યાદ કર્યા હતા। ગૃહમંત્રી અમિત શાહ આજે વેરાવળ તાલુકાના ચાંડુવાવ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પહોંચ્યા હતા। અમિત શાહે ગામ લોકોની જનમેદની સંબોધી હતી। ત્યારે ભારતની આઝાદી માટે લડનાર સુખદેવ તેમજ ભગતસિંહને યાદ કર્યા અને ભારતને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો। અમિત શાહે પોતાના ભાષણમાં કહ્યું કે ભારતની જેમ જર્મની સહિતના અનેક દેશો પણ આઝાદ થયા છે અને તે ક્યાં પહોંચ્યા છે। આપણો દેશ 1947માં આઝાદ થયો છે અને 2047માં 100 વર્ષ પૂર્ણ થશે। ત્યારે ભારત પણ દરેક ક્ષેત્રે અવ્વલ હોવાનો સંકલ્પ કર્યો છે। આઝાદી સમયે આપણે ટાંચણી નહોતા બનાવતા આજે ચંદ્ર પર પહોંચ્યા છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ માત્ર સરકારી યોજનાઓનો લાભ લાભાર્થીને આપવાનો નથી। ભારતના દરેક લોકો આત્મનિર્ભર થાય અને શિક્ષણનો વ્યાપ વધે તથા 2047 સુધીમાં ભારત વાસ્તવમાં વિકસિત થાય તે છે। સાથે અમિત શાહે જાહેરાત કરી હતી કે આયુષ્યમાન યોજનાની લિમિટ કરતાં વધુ ખર્ચ આવે તો ગુજરાતના મુખ્યમંત્રીના રાહત ભંડોળમાંથી સહાય ચૂકવવામાં આવશે। ભારતનો દરેક નાગરિક સ્વસ્થ હશે ત્યારે વિકસિત ભારત બનશે। 60 કરોડ ગરીબો સમૃદ્ધ થશે ત્યારે ભારત વિકસિત બનશે તેવું દેશના ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં ગીરના ચાંડુવાવ ખાતે જણાવ્યું હતું। ચાંડુવાવ આવ્યો છું ત્યારે સૌથી પહેલા સોમનાથ દાદાને પ્રણામ કરી યાદ કરી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું। આ ભૂમિનો ઇતિહાસ સમગ્ર દેશ માટે ગૌરવપ્રદ ઇતિહાસ છે। આ ક્ષેત્રના લોકોએ પોતાના સ્વાભિમાનની રક્ષા માટે અનેક બલિદાનો આપી સોમનાથ મંદિરની રક્ષા કરવાનો હંમેશા પ્રયાસ કર્યો અને ભારતનો જે ઇતિહાસ છે પ્રમાણે વિનાશ પર વિકાસનો વિજય નિશ્ચિત હોય। આજે સોમનાથ દાદાની ધજા ગગનચુંબી ધજા આપણા સૌના સામે એટલા જ ગૌરવથી આપણી આઝાદીને 75 વર્ષ થયા। આપણી સાથે જ લગભગ રશિયા, ચીન, જાપાન અને જર્મની બિલકુલ પડી ભાગ્યા હતા અને 75 વર્ષમાં આજે ક્યાં પહોંચ્યા અને આપણે ક્યાં? આપણે પણ જ્યારે આઝાદીની શતાબ્દી મનાવીએ ત્યારે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત સર્વપ્રથમ હોય, વિકસિત હોય એ સંકલ્પ લેવાનો હોય અને અમૃત મહોત્સવની ઉજવણીમાં પહેલો ઉદ્દેશ હતો કે આઝાદી અપાવવા માટે જેમને પોતાનું બલિદાન આપ્યું એ નામી અનામી સૌ શહીદોને, આઝાદીના લડવૈયાઓને યાદ કરવા અને યુવા પેઢીને ઇતિહાસની સાથે જોડવું। બીજો ઉદ્દેશ હતો 75 વર્ષની અંદર આપણે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, આપણે ટાંકણી પણ નતા બનાવતા, ચંદ્રયાન તિરંગો લઈ ચંદ્રમા પર પહોંચી અનેક પ્રકારની સિદ્ધિઓ। ગુજરાતની તો વધુ જિમ્મેદારી છે કે આપણે તો નરેન્દ્રભાઈ આપણા છે ને આપણે નરેન્દ્રભાઈના છે એટલે નરેન્દ્રભાઈનો વિચાર આખો દેશ સ્વીકારે એમાં સૌથી વધારે જવાબદારી જો કોઈની હોય તો ગુજરાતની અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત સરકારની યોજનાઓને અને મોદી સાહેબની યોજનાઓને સુપેરે દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા। નરેન્દ્રભાઈ 5 લાખ સુધીનો આયુષ્યમાન ભારત કાર્ડ કર્યું, ગુજરાતે એને 10 લાખ તો કશું બાકી ના રહ્યું। ઘણા લોકો આર્ગ્યુમેન્ટ કરે ઘણાનો તો 10 લાખથી વધારે ખર્ચો આવે તો મુખ્યમંત્રી
રાહત કોષમાં અરજી કરજો, વધારાનો ખર્ચો પણ ગુજરાત આ આખી વ્યવસ્થા 100% જવાબ જે લોકોએ આઝાદી માટે પોતાનું પ્રાણ આપી દીધું, જીવનનું બલિદાન આપ્યું, 23 વર્ષના ભગતસિંહે એવા ભારતની કલ્પના નહીં કરી હોય. ફાંસીના પાંચડે ચડતી વખતે એવા ભારતની કલ્પના નહીં કરી હોય કે જે ભારતમાં 70 કરોડ લોકો જોડે જીવવાની પૂરી વ્યવસ્થા. એ જુવાન ભગતસિંહના મનમાં અંગ્રેજોની ગુલામીથી આઝાદ થયા પછી એવા ભારતની કલ્પના છે જે સમગ્ર દુનિયાનું નેતૃત્વ કરે અને દરેક ભારતીયને બધી જ સુવિધાઓ સારી રીતે મળી. અને આપણી જવાબદારી છે કે કલ્પનાને પૂરી કરવી જોઈએ. આપણી જવાબદારી છે એ કલ્પનાને આપણા સંકલ્પ બળથી પૂરી કરવી. વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, એની રચનાના સંકલ્પની એ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે. મોદી સાહેબે એને 15મી તારીખે ચાલુ કરી.